પોલીસ કોન્સ્ટેબલના સિલેબસની અંદર એક મુદ્દો છે આપણી આસપાસ થતા ફેરફારો, અને ત્યારબાદ ભૌતિક અને રાસાયણિક ફેરફારો જે છે એ પરીક્ષાની અંદર પૂછી શકે એવો એક મુદ્દો છે. તો આજે આપણે જોઈએ છીએ ભૌતિક ફેરફાર એટલે શું. દાખલા તરીકે આ કાગળ છે, આ કાગળના ટુકડાને હું જો સતત ફાડતો રહું તો હું આનો આકાર બદલી રહ્યો છું. શું કરી રહ્યો છું? આકાર બદલી રહ્યો છું. આ આકાર બદલાય તો આને કહેવામાં આવશે ભૌતિક ફેરફાર. કારણ કે ભૌતિક ફેરફાર જે છે એ પ્રતિવર્તી હોય છે. પ્રતિવર્તીનો મતલબ થાય ઉલટાવી શકાય તેવો. ક્લિયર થાય છે? ભૌતિક ફેરફાર આ હોય છે જ્યારે જો આ કાગળને હું સળગાવવાની ટ્રાય કરું. શું કરું? ટ્રાય સળગાવવાની ટ્રાય કરું તો તમે જે છે એ જોઈ શકો છો કે એ રાસાયણિક ફેરફાર થશે. એ કેવો ફેરફાર થવાનો છે? રાસાયણિક ફેરફાર જે છે એ થવાનો છે. તમે જે છે એ જોશો એટલે તમને થોડો આઈડિયા જે છે એ આવશે. એ માનો કે આ કાગળ સળગવાનો જે છે એ શરૂ થયો. હવે આ કાગળ સળગી રહ્યો છે એટલે તમે જોઈ શકો છો થોડા થોડા જે છે એ ધુવાડા બહાર નીકળી રહ્યા છે. ન નીકળતા દેખાતા હોય તો ખબર તો પડે ધુવાડો થયો જ હોય. સમજાય? હવે જુઓ, ભૌતિક ફેરફાર શું છે? તો કે આકાર બદલવો. શું બદલવો? આકાર. આકાર બદલે, કદ બદલે, માપ બદલે, પરિમાણ બદલે, રંગ બદલે, તો આ ભૌતિક ફેરફાર કહેવાય. જ્યારે રાસાયણિક ફેરફાર કોને કહેવામાં આવે? તો કે સાહેબ એના અંદર જે છે નવો પદાર્થ બનતો હોય. શું બનતો હોય? નવો પદાર્થ બનતો હોય. આમાં બન્યો. આપણે જ્યારે આ કાગળના ટુકડાને સળગાવ્યો ત્યારે ધુવાડો થયો તો કાર્બન ડાયોક્સાઇડ બન્યો, અને આ કાર્બન ડાયોક્સાઇડમાંથી મિત્રો ક્યારેય કાગળ બની શકે નહીં. તો આ ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય. જો આ કાગળ છે આને હજી ફાડવામાં આવે, નાનામાં નાના ટુકડા કરી દેવામાં આવે તો એ ભૌતિક ફેરફાર કહેવાશે. કારણ કે ભૌતિક ફેરફાર જે છે એ પ્રતિવર્તી હોય, એટલે કે ઉલટાવી શકાય તેવો હોય છે. તો તમને એવો પ્રશ્ન થતો હોય, સાહેબ આ કાગળના ટુકડા તમે કેમ ઉલટાવશો અથવા કેમ ફરીવાર કાગળ બનાવશો? તો મિત્રો આની લુગદી બને. પસ્તીવાળા પસ્તીમાં લઈ જાય, આની લુગદી બનાવે અને ફરી વખત જે છે એ કાગળ બનાવી અને તમારી સામે જે છે એ મૂકતા હોય છે. તો આ જે છે એ કેવો ફેરફાર થાય? ભૌતિક ફેરફાર. જ્યારે કોઈ વસ્તુ પર કાંટ લાગે, કોઈ વસ્તુ સળગે તો એ રાસાયણિક ફેરફાર હોય છે. કારણ કે રાસાયણિક ફેરફારમાં પદાર્થ નવો જ બની જતો હોય છે. શું બની જતો હોય છે? નવો જ બની જતો હોય છે. તો તમે આ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર જે છે એને વ્યવસ્થિત રીતે સમજ્યા હશો. આશા રાખીએ છીએ કે જો આવા ને આવા તમારે વધારે પોલીસ કોન્સ્ટેબલના સિલેબસના તમામ મુદ્દાઓ જોવા હોય, નિહાળવા હોય, સિલેબસ વાઇઝ, કન્ટેન્ટ વાઇઝ, તો તમે લોકો જે છે એ અભયમ લાઈવની અંદર જે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી પોલીસ કોન્સ્ટેબલની જે બેચ છે તેને પરચેઝ કરી શકો છો. કિંમત છે માત્ર 216 રૂપિયા. જય હિન્દ, જય ભારત.